પાલનપુરમાં ટ્રેનમાં મુસાફરનો મોબાઈલ ચોરી કરનાર આરોપીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। 2 વર્ષ અગાઉ યુપીના મુસાફર પાલનપુરથી અમદાવાદ જવા આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા આરોપીએ કરી હતી મોબાઈલની ચોરી। વર્ષ 2022માં પાલનપુર રેલવે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કરી હતી। કાર્યવાહી પાલનપુરમાં બીજી એડિશનલ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રહેતા સરવર ખાન મોગલને 7 વર્ષની સજા અને 5,000નો દંડનો હુકમ કર્યો છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। આ ગામના ફરિયાદી આલોક કુમાર રામ નિવાસ રહેવાસી ઉત્તર પ્રદેશવાળા તારીખ 23/11/22ના રોજ પાલનપુર ખાતે આવેલા, જેઓ 22/11/2023ના રોજ સવારે 6 વાગે બરેલી રેલવે સ્ટેશનથી પાલનપુર આવેલા અને પાલનપુરથી એમને ભુજ જવાનું હોય, ભુજની આશ્રમ એક્સપ્રેસમાં જનરલ ટિકિટ લઈને બેઠેલા હતા। ત્યારે આ કામના આરોપી સરવર ખાન બિસ્મિલ્લા ખાન રહેવાસી અમદાવાદવાળો એ તેના હાથમાંનો મોબાઈલ લઈને જૂટવી જતો ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓએ તેને આરોપીએ ફરિયાદીએ પાડેલી બૂમોના કારણે સ્થળ ઉપર પકડી પાડેલો, રેલવે સ્ટેશને લઈ ગયેલા અને રેલવે સ્ટેશન તેના બારેથી મોબાઈલ જપ્ત થયેલો અને તે દરમિયાન તેની સામેનો ગુનો પાલનપુર રેલવે સ્ટેશને નોંધાયેલો અને જે સંદર્ભેનો સેશન કેસ નંબર 41/24 પાલનપુરના મહેરબાન બીજા એડિશનલ સેશન જજ શ્રી અમિત કાનાણી સાહેબની કોર્ટમાં ચાલી જતો નામદાર કોર્ટે રેકર્ડ ઉપર આવેલા પુરાવા અને દલીલો ધ્યાને લઈ આ કામના આરોપીને મોબાઈલ ચોરીના ગુનામાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર તકસીરવાર ઠેરવીને કલમ 379A સાથે વાંચતા કલમ 3 મુજબ 7 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ અને જો આરોપી દંડ ન ભરે તો 1 માસની કેદની સજાનો ફરમાવતો હુકમ કરેલ છે।